નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે ચેપ્ટરના નામની વાત કરીએ આપણે તો પહેલો શબ્દ આવે છે કે દ્વિચલ। દ્વિચલ એટલે શું થાય તો કે આગળ આપણે બીજા ચેપ્ટરની થિયરીમાં આપણે ભણી ગયા તો કે બે ચલ આવેલા હોય। કેટલા હોય? બે ચલ। સુરેખ એટલે કે મહત્તમ ઘાત કેટલી હોય? એક હોય। મહત્તમ ઘાત એક આપેલી હોય તો એને શું કહેવાય? સુરેખ। સમીકરણ કોને કહેવાય તો કે કોઈ પણ બહુપદીની કિંમત આપેલી હોય એટલે કે બરાબરની નિશાની આપેલી હોય તો એને કહેવાય સમીકરણ। અને યુગ્મ એટલે કે જોડી। શું થાય? જોડી। બેની વાત કરી છે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે ચલ આપેલા હોય, ચલની અંદર મહત્તમ ઘાત કેટલી હોય? એક, અને સમીકરણ હોય પણ કેટલા હોય? બે। બરાબર। તો દ્વિચલ સુરેખ સમીકરણની વાત આપણે કરીએ। દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? ચલો, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? તો કે ax પ્લસ by વત્તા c બરાબર 0 કે જ્યાં a, b અને c belongs to r। r એટલે કે વાસ્તવિક સંખ્યા। a, b, c છે એ વાસ્તવિક સંખ્યામાંથી હોય પરંતુ a અને b બંને એક સાથે શૂન્ય હોય નહીં। કેમ બે એક સાથે શૂન્ય ના હોય? તો તમે અહીંયા જોઈ શકો છો। માની લો કે હું કોઈ એક દ્વિચલ સુરેખ સમીકરણ લખું, બરાબર। હું અહીંયા x નો સહગુણક અને y નો સહગુણક, a અને b એટલે કે x નો સહગુણક અને y નો સહગુણક જો હું 0 કરી નાખું તો શું થશે? આ બે પદ શું થઈ જશે? 0। તો આ સાચું પડશે નહીં કે 7 બરાબર 0 થાય નહીં, અથવા તો અહીંયા ચલ વાળા પદ જ વધશે નહીં તો સમીકરણ કહેવાય નહીં। બરાબર। એટલે a અને b ક્યારેય એક સાથે 0 હોઈ શકે નહીં। હવે આપણે ચેપ્ટરની અંદર ભણવાનું છે સમીકરણ યુગ્મ। આ હતો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આપણે વાત કરીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો કે યુગ્મ એટલે કે જોડી। એટલે કે બે સમીકરણ આવેલા હોય, ax પ્લસ by પ્લસ c બરાબર 0, ax પ્લસ by વત્તા c બરાબર 0। હવે સમીકરણની બે જોડ તો આપણે લખી નાખી, બરોબર। પણ અહીંયા તમે જુઓ તો બે સરખું લાગે છે। તો આ બે સમીકરણને એકબીજાથી જુદા કેવી રીતના કરવા? જુદા કેવી રીતના પડે? તો એની માટે પહેલા સમીકરણમાં આપણે બધામાં એક કરી નાખશું એટલે કે a1, b1 અને c1। બીજા સમીકરણમાં a2, b2 અને c2। એટલે બે સમીકરણ એકબીજાથી અલગ પડી ગયા। a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0। હવે આપણે એના સામાન્ય ઉકેલની વાત કરીએ
ચલો બંને સમીકરણના સામાન્ય ઉકેલ. સામાન્ય ઉકેલ એટલે શું? તો કે બંને સમીકરણમાં ચલ x અને y ની એવી કિંમત કે જેના આગળ બંને સમીકરણનું સમાધાન થતું હોય તો તે કિંમતને સમીકરણના નો સામાન્ય ઉકેલ કહેવાય. સામાન્ય ઉકેલ એટલે શું? તો કે ચલ x અને y, ચલ x અને y ની એવી કિંમત લેવાની કે જેના દ્વારા બે સમીકરણનું સમાધાન થતું હોય. ઉદાહરણ આપણે જોઈએ. ચલો હું એમ કહું કે x + y બરાબર 5. પછી એમ કહું કે 2x + y બરાબર 8. તો અહીંયા મેં બે સમીકરણ લખ્યા છે. એકમાં લખ્યું છે x + y બરાબર 5, એક લખ્યું છે 2x + y બરાબર 8. તો અહીંયા હું x અને y ની એવી કિંમત લઉં કે જેથી બે સમીકરણના સમાધાન થાય. એટલે કે x બરાબર હું 3 લઉં, y બરાબર 2 લઉં. તો અહીંયા જો તો હું અહીંયા 3 મૂકું, અહીંયા 2 મૂકું, તો બરાબર 5 મળી ગયા. એટલે કે આ સમીકરણનું સમાધાન થઈ ગયું કે ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવું થઈ ગયું? સમાન. બરાબર. હવે આની અંદર તો હું x અને y ની કિંમત જ લઉં. 2 × 3 + 2 બરાબર 8. તો અહીંયા જો 2 તરી 6 + 2 બરાબર 8 થાય છે. અહીંયા 8. તો અહીંયા તે સમીકરણનું સમાધાન થાય છે. 3 × 6 ને 2 8. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખો જવાબ આવે છે. એટલે સમીકરણનું સમાધાન આમાં પણ થાય છે. તો ચલ x અને y ની એવી કિંમત કે જેમાં બે સમીકરણમાં સમાધાન થાય તો એને શું કહેવાય? એનો સામાન્ય ઉકેલ. હવે આ ચેપ્ટરની અંદર આમ તો 4 રીત આવે છે, પણ તમારે ધોરણ 10 ની અંદર ભણવામાં 3 રીત જ આવે છે. એક આલેખની રીત, આલેખની રીત, પછી લોપની રીત અને આદેશ. ભણવાની ચોપડીની અંદર 3 રીત આવે છે. એક પેલા ચોકડી ગુણાકાર આવતું પણ અત્યારે આવતું નથી. પણ પરીક્ષામાં ખાલી આ બે જ પૂછાય છે. સમજાય? ભણવાનું આપણે 3 છે, એક આલેખની રીત, લોપની રીત, આદેશની રીત. પણ પરીક્ષાની અંદર ખાલી બે જ રીત પૂછાય છે, લોપ અને આદેશ. હવે જો થિયરીની વાત કરીએ તો આ કોષ્ટક છે એ ખૂબ જ અગત્યનું છે. આ કોષ્ટક આવડે એટલે એ વિભાગના ઘણા ખરા દાખલા આવડે અને BCD માં પણ જે દાખલા પૂછાય છે એની અંદર આની જરૂર પડે. ટૂંકમાં આ નો યાદ રહે તો ગોખી નાખવાનું, ગોખવાની જરૂર નથી. સાવ સહેલું છે પણ નો યાદ રહે તો ગોખી નાખવાનું. બાકી આ કોષ્ટક વિના નહીં હાલે. હવે જો કોષ્ટકની વાત કરીએ આપણે. ચલો ચલો રેખાઓની સ્થિતિ. હવે કોઈ પણ બે રેખા હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે રેખા હોય તો એ બે રેખા વચ્ચે 3 શક્યતાઓ રહેલી છે. કાં તો બે રેખા એકબીજાને છેદશે. બે રેખાની વાત કરું, બે જુદી જુદી રેખા હોય તો કાં તો કે એકબીજાને છેદશે, કાં તો
એ બે રેખા એકબીજા ઉપર સંપાતી છે એટલે કે એક જ રેખા છે, અને કાં તો કે બે રેખા સમાંતર છે એટલે કે એકબીજાને ક્યારેય છેદશે નહીં. ત્રણ જ શક્યતા છે, ત્રણ કેસ સિવાય બીજું કાંઈ બને નહીં. તમારી રીતના થોડુંક લોજિક વાપરજો, વિચારજો કે બે રેખા વચ્ચે ત્રણ જ શક્યતા છે. કાં તો એ બે રેખા એકબીજાને છેદતી હશે એટલે કે પહેલો ઓપ્શન આપણી પાસે શું વધે છે? છેદતી રેખાઓ. કાં તો કે બે રેખા કેવી હશે? સમાંતર એટલે કે સમાંતર રેખાઓ. અને ત્રીજો ઓપ્શન શું છે? તો કે બે રેખા કેવી છે? સંપાતી એટલે કે બે રેખા એકબીજા ઉપર ફીટ ટુ ફીટ, કટ ટુ કટ ગોઠવાયેલી હોય. ચલો, આ ખબર પડી ગઈ કે બે રેખા છે એમાં કઈ પરિસ્થિતિ બની શકે? તો કે કાં તો કે બે રેખા છેદતી હશે, કાં તો એકબીજાને છેદશે નહીં, અને કાં તો કે બે રેખા એક જ હશે. સમજાણું? એકબીજા ઉપર સંપાતી હોય. તો આકૃતિની વાત હું કરું તો છેદતી રેખાની આકૃતિ કંઈક આવી બનશે, એકબીજાને છેદતી હોય. સમાંતર રેખા તો કે જે એકબીજાને ક્યારેય પણ છેદશે નહીં, અને સંપાતી રેખા એટલે કે બંને રેખા કેવી છે? એક જ, કમ્પ્લીટ એકબીજા ઉપર કટ ટુ કટ, ફીટ ટુ ફીટ આવેલી હોય. એને કહેવાય સંપાતી રેખા. ચલો, સામાન્ય ઉકેલની સંખ્યા. હવે જો સામાન્ય ઉકેલમાં પછી સુસંગતમાં એમાં યાદ શું રાખશો? તો કે જેટલી વખત બે રેખા એકબીજાના સંપર્કમાં આવે એટલા એના સામાન્ય ઉકેલ મળે. હવે અહીંયા તમે બે રેખા જોવો છો, એ એકબીજાના સંપર્કમાં કેટલી વખત આવે છે? તો કે એક જ વખત, એક જ બિંદુમાં. તો આના ઉકેલ કેટલા મળશે? અનન્ય. કેટલા મળશે? અનન્ય. એટલે કે એક અને માત્ર એક જ, એક અને માત્ર એક જ. પછી સમાંતર રેખા એકબીજાના સંપર્કમાં કેટલી વખત આવશે? તો કે ક્યારેય આવશે જ નહીં એકબીજાના સંપર્કમાં, તો આના ઉકેલ મળે નહીં. પછી સંપાતી રેખા જુઓ તો તમે, તો કે બે એક જ છે. આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, જેટલા પણ રેખામાં બિંદુ છે એ બધા બિંદુ એકબીજાના સંપર્કમાં છે. તો કે આના ઉકેલ કેટલા મળશે? તો કે અનંત ઉકેલ મળે. છેદતી રેખા તો કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. સમાંતર રેખા તો કે ઉકેલ મળે જ નહીં, અને સંપાતી રેખા તો કે અનંત ઉકેલ મળે. સુસંગત તો કે સંપર્કમાં આવે છે કે નથી આવતા? તો અહીંયા તમે જોવો છો કે બે રેખા એકબીજાના સંપર્કમાં આવે છે, તો કે હા, સુસંગત છે. સમાંતર રેખાની વાત કરવી તો એકબીજાના સંપર્કમાં ક્યારેય આવશે નહીં, તો કે સુસંગત નથી. અને સંપાતી રેખાની વાત કરવી તો એકબીજાના સંપર્કમાં આવે છે, તો કે સુસંગત છે. ચલો, હવે શરત. માની લો કે સમીકરણ આપણને બે આપ્યા હોય તો એના ઉપરથી આપણને ખબર કેમ પડે કે છેદતી રેખાનું સમીકરણ છે બે, સમાંતર રેખાનું છે કે સંપાતી રેખાનું છે? એની માટે આપણે શરત યાદ રાખવાની છે. છેદતી રેખા છે એનું સમીકરણ શું છે? એની શરત શું છે? તો કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. એટલે કે બે સમીકરણમાં a નો ગુણોત્તર, b નો ગુણોત્તર અને c નો ગુણોત્તર અલગ અલગ આવવો પડે, જુદો જુદો આવવો પડે, સમાન આવવો પડે નહીં. તો એ શેના સમીકરણ હશે?
છેદતી રેખાના. પછી સંપાતી રેખાની વાત કરવી તો એના ગુણોત્તર ત્રણેયના સરખા આવે. A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. જો A, B અને C ત્રણેયનો ગુણોત્તર સમાન આવે તો એ કઈ રેખાના સમીકરણ હોય તો કે સંપાતી રેખાના. સમજાણું કઈ રીતે યાદ રાખવાનું? છેદતી રેખા તો કે ત્રણેયના ગુણોત્તર કેવા થાય? જુદા જુદા. અને સંપાતી રેખા તો કે ત્રણેયના ગુણોત્તર કેવા થાય? સરખા. હવે સમાંતર રેખાની શરત શું? તો કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2. A અને B ના ગુણોત્તર કેવા થાય? સરખા. પણ does not equal to C1 ના છેદમાં C2. એટલે કે A અને B નો ગુણોત્તર સરખો હોય પણ B અને C નો ગુણોત્તર સમાન થશે નહીં. આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે. આ તમારે પાકું કરવું જ પડશે. 5 મિનિટ અહીંયા ધ્યાન દેશો તો તમારે પાકું નહીં કરવું પડે, સમજાઈ જશે. પણ ન સમજાય તો ગોખવું તો પડશે. તે ફરીથી અહીંયા જુઓ, છેદતી રેખા એની આકૃતિ તો જોઈ લીધી તમે. સામાન્ય ઉકેલની સંખ્યા કેટલી? તો કે આ કેટલી વખત સંપર્કમાં આવે છે? એક વખત, એક જ બિંદુમાં. તો આના ઉકેલ કેટલા મળે? 1. આ એકય બિંદુ સંપર્કમાં આવતું નથી તો આના ઉકેલ મળે નહીં. આના જેટલા પણ બિંદુ છે એ બધા જ બિંદુ એકબીજાના સંપર્કમાં છે. તો રેખામાં કેટલા બિંદુ આવે? અનંત બિંદુ. તો આના ઉકેલ કેટલા મળશે? અનંત. સુસંગત છે કે નહીં? તો કે એકબીજાના સંપર્કમાં આવે છે તો કે સુસંગત છે. એકબીજાના સંપર્કમાં આવતા નથી તો સુસંગત નથી. એકબીજાના સંપર્કમાં આવે છે તો કે હા સુસંગત છે. શરતમાં કેવી રીતે યાદ રાખશું? તો કે છેદતી રેખા તો કે બધા ગુણોત્તર જુદા જુદા. સંપાતી રેખા તો કે બધા ગુણોત્તર સરખા. અને સમાંતર રેખાની અંદર A અને B નો ગુણોત્તર સમાન, જ્યારે C નો ગુણોત્તર સમાન હોય નહીં. સમજાણું? હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે દાખલાની શરૂઆત કરશું. ત્યાર સુધી સૌને જય હિન્દ, જય ભારત.